મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના અર્બન 2.0 2026 અંતર્ગત ટૂંક સમયની અંદર અરજી પ્રક્રિયા શરૂ થવાની છે એમના વિશે। મિત્રો પીએમ આવાસ યોજના અર્બન 2.0 અંતર્ગત સબસિડીની સાથે શહેરમાં પોતાનું ઘર મેળવી શકો છો। આ યોજના અંતર્ગત શહેરમાં રહેતા અરજદારોને રૂપિયા 2,50,000 સુધીની સબસિડી સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે આપવામાં આવશે। આજના વિડીયો મિત્રો આપણે જોવાના છે કે પીએમ આવાસ યોજના અર્બન 2.0 અંતર્ગત કોને મળશે લાભ, આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે, ક્યાંથી અરજી કરવાની રહેશે, સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો પીએમ આવાસ યોજનાના તમામ લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ શહેરમાં રહેતા પાત્ર પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવા અથવા તો ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો રૂપિયા 2,50,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે। આ યોજનાનો હેતુ શહેરી ગરીબ અને મિત્રો મધ્યમ આવકવાળા પરિવારોને સુરક્ષિત આવાસ પૂરું પાડવાનો છે, જેથી શહેરમાં રહેણાંકની મુશ્કેલીઓ ઘટે અને મિત્રો જીવન ગુણવત્તામાં સુધારો થાય। તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ આવાસ યોજના અર્બન 2.0 નો મુખ્ય હેતુ શું રહેલો છે। તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન 2.0 નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં હાઉસિંગ ફોર ઓલને વાસ્તવિક બનાવવાનું છે। વધતા ઘર ભાવ અને મિત્રો ભાડાના બોજ વચ્ચે સબસિડી અને સહાયથી ઘર મેળવવું સરળ બને છે, જેથી પરિવારોને લાંબા ગાળે સ્થિરતા અને મિત્રો સુરક્ષા અનુભવ કરે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કોને મળશે રૂપિયા 2,50,000 સુધીની સબસિડી। તો મિત્રો આ યોજનાનો લાભ પાત્ર શહેરી પરિવારોને આપવામાં આવશે, જેમાં આવક વર્ગ, ઘર માલિકી સ્થિતિ અને મિત્રો સરકારી માપદંડોનું પાલન જરૂરી છે। પ્રથમ વખત ઘર ખરીદનારાઓ અને મિત્રો આવાસ વિહોણા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ આવાસ યોજના અર્બન 2.0 નો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે। તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન 2.0 માટે અરજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવાની રહેશે। અરજી સમયે વ્યક્તિગત વિગતો, આવક સંબંધિત માહિતી અને મિત્રો આવાસ સ્થિતિ દાખલ કરવી પડશે। દસ્તાવેજોની ચકાસણી બાદ પાત્ર મુજબ સબસિડી મંજૂર કરવામાં આવશે અને મિત્રો લાભ આપવામાં આવશે। હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, આમની આવેદન પ્રક્રિયા ક્યારથી શરૂ થશે એ આગલા વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપને જણાવીશું। જ્યારે પણ આમની માહિતી તમને મળશે એ ચોક્કસપણે આપને અમે જણાવીશું કે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, ક્યાં રજૂ કરવાના રહેશે, કેવી રીતે રજૂ કરવાના રહેશે, તેમજ આમની અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની છે એમની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો મિત્રો બસ આજ હતી સંપૂર્ણ માહિતી પીએમ આવાસ યોજના અર્બન 2.0 ની, જેમાં મિત્રો અરજદારને સબસિડી સાથે શહેરમાં પોતાનું આવાસ બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા 2,50,000 સુધીની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે।